મિત્રો, આજે અધિક માસનો 26મો દિવસ છે। અધિક માસ કે જેને પુરુષોત્તમ માસ કહે છે, આ મહિનામાં નિત્ય એક કથા અને એક અધ્યાય સાંભળવાનો મહિમા છે તથા ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા પાઠ કરી દાન પુણ્ય કરી પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરવાનો મહિમા છે। કહેવાય છે કે આ મહિનામાં જેટલી પૂજા ભક્તિ કરીએ, સ્નાન દાન કરીએ, તેનાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। પરંતુ જેનાથી વ્રત, પૂજા, ઉપવાસ કે દાન નથી કરી શકવાની સમર્થ નથી, તો તેમણે નિત્ય એક કથા અને અધ્યાય જરૂર સાંભળવો જોઈએ, જે સાંભળવા માત્રથી જ વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે। કારણ કે અધિક માસ કે જેને પુરુષોત્તમ રાયે કૃપા કરીને પોતાનું નામ આપી તેની પર કૃપા કરી તેનું કલ્યાણ કર્યું। આથી જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ, નિત્ય એક કથા અને અધ્યાય સાંભળીએ, તો પ્રભુ આપણી ઉપર પણ કૃપા કરે જ છે, તેમાં કોઈ શંકા નથી, આપણી મનોકામના પૂર્ણ કરે જ છે। તો મિત્રો, આ વિડીયોમાં આજે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય 26મો, વ્રતના નિયમોને કેવી રીતે છોડવા। જો આપને આ કથા અને અધ્યાય સાંભળવી ગમે તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી, ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો। ધન્યવાદ। તો હવે સાંભળીએ આજની કથાનો અધ્યાય 26મો, વ્રતના નિયમોને કેવી રીતે છોડવા। બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય। વાલ્મીકી કહેવા લાગ્યા કે વ્રત કરતી વેળાએ વ્રતધારીએ વિધિપૂર્વક જે નિયમો લીધા હોય, જે નિયમો ગ્રહણ કરેલા હોય, તે નિયમોનો ત્યાગ પણ વિધિપૂર્વક જ કરવો જોઈએ, જેથી ભગવાન વિષ્ણુની કૃપા વ્રતધારી પર ઉતરે છે। પુરુષોત્તમ મહિનાના બધાય દિવસો જેણે એકટાણું કર્યું હોય તેને બ્રહ્મ ભોજન કરાવી નિયમ છોડવા। અયાચિત વ્રત કરનારે સુવર્ણ દાન કરી નિયમ છોડવા। માંગ્યા વગર ભાણામાં પીરસાયેલી વસ્તુ ખાઈ લે તે અયાચિત વ્રત કહેવાય છે। આખો અધિક માસ ઉપવાસ કરી ફક્ત અમાસને દિવસે ભોજન કરવાનો નિયમ લીધો હોય તેણે બ્રાહ્મણને દક્ષિણા સહિત ગાય દેવી। જેણે અધિક માસ દરમિયાન આંબળાના ઝાડ નીચે બેસી સ્નાન કર્યું હોય તેણે દહીં દૂધનું દાન કરવું। જેણે ફળનો ત્યાગ કર્યો હોય તેણે ફળો દાનમાં દેવા, પરંતુ તેમાં જે ફળનો ત્યાગ કર્યો હોય તે જ ફળ આપી શકાય। અનાજનો ત્યાગ કરનારે ઉત્તમ ઘઉં અને ચોખા દેવા। તેલનો ત્યાગ કર્યો હોય તો તેલનું અને ઘીનો ત્યાગ કર્યો હોય તો ઘીનું દાન દેવું। ધરતી ઉપર વ્રત દરમિયાન સૂઈ રહેનારે સ્વચ્છ ચાદર, ઓશીકું અને ગાદલા સહિત સારી રજાઈ દેવી। પાંદડામાં જમનારે ઘી અને સાકર ભોજનમાં દેવા। વ્રત દરમિયાન મૌન ધારણ કરનારે તલનું દાન કરવું। જેણે નખ અને કેશ વધાર્યા હોય તેણે દર્પણ દાન દેવું। જોડાનો ત્યાગ વ્રત દરમિયાન કર્યો હોય તેણે નવા પગરખા દાનમાં દેવા। જેણે મીઠાનો ત્યાગ કર્યો હોય તેણે સાકર આપવી। દીપ દાન કરનારે સોનાની બત્તી સહિત ત્રાંબાના કોડિયાનું દાન કરવું। આવી રીતે દાન કરનારને વૈકુંઠમાં સ્થાન મળે છે। જેમણે વ્રત દરમિયાન માત્ર એક જ જાતના ભોજનનો આગ્રહ રાખ્યો હોય તેણે 8 કળશનું દાન કરવું। વ્રત દરમિયાન જે એક જ જાતનું ભોજન કરે છે તે મોક્ષનો અધિકારી બને છે। જેઓ પવિત્ર પુરુષોત્તમ માસમાં એક જ પ્રકારનું અન્ન આરોગ્ય છે તે સુખ ભોગવી ઉત્તમ ગતિને પામે છે। દિવસમાં એક જ વખત ભોજન કરનાર ઉત્તમ પદને પામે છે। અધિક માસમાં રાત્રિ ભોજન કરનારને રાજ સુખ મળે છે। ભોજન કરવા સંબંધી પણ શાસ્ત્રમાં કહ્યું છે કે દિવસના પ્રથમ ભાગમાં દેવતાઓ જમે છે, બીજા ભાગમાં પિતૃગણો જમે છે અને વળી સાયંકાળ પછી ભોજન કરે છે તેના મોટા પાપો નાશ પામે છે, તેને બધા જ પાપમાંથી મુક્તિ મળે છે। પુરુષોત્તમ માસમાં રાત્રિ ભોજન કરનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે। અધિક માસમાં અડદને ત્યાગનારો નિષ્પાપ બનીને પ્રભુના પુનિત ધામમાં જાય છે। બ્રાહ્મણ હોય અને જો ઘાણીમાં તલ પીલવાનું કાર્ય કરતો હોય તો નરકમાં ચાંડાળ યોનિમાં પડે છે। આવા માણસોને રક્તપિત્ત અને કોઢનો રોગ પીડે છે। અધિક માસમાં શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશીએ જે ભાવિક ઉપવાસ કરે છે અને ભગવાન પુરુષોત્તમ રાયને ભજે છે તે ભગવાનના વાહન ગરુડ પર બેસીને વૈકુંઠ ધામમાં જાય છે। તેનું દેવો પૂજન કરે છે અને અપસરાઓ સેવા બજાવે છે। દ્રાદશીને દિવસે એકટાણું કરનાર પર વિષ્ણુ ભગવાન પ્રસન્ન રહે છે। શૂદ્રથી દર્ભ પાસે રખાય નહીં, તેણે યજ્ઞોપવિત ધારણ કરવી નહીં। શૂદ્રે દર્ભ ઉખેડવો નહીં, કારણ કે દર્ભના મૂળમાં બ્રહ્મા અને મધ્યમાં ભગવાન વિષ્ણુ વસે છે। શૂદ્રોથી આસન પર ન બેસાય,
કપિલા ગાયનું દૂધ ન પીવાય, પ્રણવ મંત્ર ન ઉચ્ચારાય, વૈદિક કર્મ ન કરાય. જેઓ શાસ્ત્રની આ આજ્ઞાનું પાલન કરતા નથી તેઓનો ઘોર નરકમાં વાસ થાય છે. તેઓ ભૂંડ, શ્વાન, વાનર થઈને જન્મે છે. શુદ્ર બ્રાહ્મણને દૂરથી નમસ્કાર કરે તો પણ તેના સઘળા પાપો દૂર થાય છે. વ્રત કરનારે દક્ષિણા જરૂર દેવી, નહીંતર તે નરકને પામે છે. જો વ્રતમાં આશાત ના થાય, કંઈ અઘટિત કાર્ય થાય તો વ્રત કરનાર અંધ અને કોઢિયો બને છે. હે રાજન, આ પુરુષોત્તમ મહાત્મ્ય જે કોઈ સાંભળે છે કે વાંચે છે તે જરૂર પ્રભુના પરમ પદને પામે છે. આ પ્રમાણે ઇતિશ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 26મો સમાપ્ત થયો. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. તો મિત્રો, આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય 26. હવે સાંભળશું પરમા એકાદશી વ્રતની કથા વાર્તા. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. અધિક માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત તથા વિધિ વિધાન જાણ્યા બાદ ધર્મરાજા યુધિષ્ઠરે કૃષ્ણ પક્ષની એકાદશી વિશે જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી. તેથી ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણેની કથા કહી કે આ એકાદશી સ્ત્રી પુરુષ બંનેને મોક્ષ આપનારી છે, ઘોર પાપોનો નાશ કરનારી છે. આ દિવસે નરોત્તમ નામના દેવનું પૂજન કરવું. તેની કથા એવી છે કે સુમેધા નામનો એક ધર્મિષ્ઠ બ્રાહ્મણ હતો. તેને ધાર્મિક વૃત્તિવાળી, પતિપરાયણ, પવિત્ર પત્ની હતી. તેનું નામ પવિત્રા હતું. પૂર્વજન્મના કર્મોના પ્રભાવથી આ બ્રાહ્મણ નિર્ધન હતો, ખૂબ જ ગરીબ હતો. તેણે ભીખ માંગીને જીવન નિર્વાહ કરવાને ઘણા ફાંફા માર્યા, પરંતુ કોઈ તેને ભિક્ષા પણ આપતું ન હતું. ઘરમાં અન્ન ન હતું, પૂરતા વસ્ત્રો ન હતા, ઘર વખરી પણ પૂરતી ન હતી. છતાંય સુશીલ પત્ની અન્ન વિના ભૂખી રહેતી, આછા પાતળા વસ્ત્રોથી ચલાવતી, પણ પતિને પરમેશ્વર માનીને તેને આગ્રહપૂર્વક 2 ટક જમાડતી. પતિની સેવા કરતી, અતિથિની પૂજા કરી તેમને ભોજન આપતી. તોય એક દિવસ પતિને કે આડોશ પાડોશના કોઈને કે સગાને પોતાના દુઃખ વિશે એક પણ શબ્દ કહેતી નહીં. આમ ભૂખના દુઃખથી પવિત્રાની યુવાની રૂપ કરમાવા લાગ્યું. દિન પ્રતિદિન તે નિસ્તેજ અને શુષ્ક થવા લાગી. ગરીબ દરિદ્રી પતિ પત્નીના દુઃખોને સમજી શકતો હતો. દિન અવસ્થાથી ત્રાસીને તેણે એકવાર પવિત્રા સમક્ષ વાત કરતાં કહ્યું કે હે કંભાગી પવિત્રા, આ નગરમાં મને કોઈ દાન આપતું નથી. મારી દયા ખાઈને પણ 2 પૈસા આપતું નથી. કેટલા દિવસ સુધી તું આ દુઃખો વેઠશે? મારી વાત માન અને મને નસીબ અજમાવવા માટે પરદેશ જવા દે તો તારું સારું થાય. પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે. પતિના આવા વચન સાંભળીને પત્ની પવિત્રાની આંખોમાં આંસુ આવ્યા. ચોધાર આંસુએ રડતા રડતા તે બોલી કે સ્વામી, અવિવેક થતો હોય તો ક્ષમા માંગુ છું. હું તમને કાંઈ પણ કહેવાને પાત્ર તો નથી, છતાં તમારી અર્ધાંગના તરીકે મારી ફરજ પ્રમાણે કહું છું કે તમે અહીં રહો કે પરદેશ જાઓ, પણ ભાગ્યદેવની કૃપા વિના તમને કાંઈ મળી શકનાર નથી. આ તો કર્મને આધીન છે. ગયા જન્મે કંઈ દાન નહીં કર્યું હોય તેથી આ જન્મે કંઈ મળતું નથી. માણસ આ જન્મે જે કાંઈ આપે છે તે જ આવતા જન્મે તેને મળે છે. સોનાના મેરુ પર્વત પર જશો તો પણ તમારા નસીબમાં નહીં હશે તો તમને કાંઈ જ મળવાનું નથી. ગયે જન્મારે તમે વિદ્યા, ધન, જમીન, વસ્ત્રો કે અન્ન એમાંથી જે કંઈ આપ્યું હોય તે જ તમને આ જન્મમાં મળે છે. માટે તમે બીજા શહેરમાં જવાનો વિચાર માંડી વાળો. અહીં રહીને જ ભગવાનનું નામ કરો, એ જ પર દુઃખ ભંજન આપણું દુઃખ કાપશે. તમારા વિના હું એકલી રહી શકીશ નહીં. તમે મને છોડીને જશો નહીં. તમે તો જાણો છો કે પતિ વગરની સ્ત્રીને મા બાપ, ભાઈ બહેન કે કોઈ સગા સત્કારતા નથી. આપણો ભાગ્યોદય જ્યારે લખાયો હશે ત્યારે આ બધું અહીં જ થઈ રહેશે. તેવામાં એક દિવસ ત્યાં એક સમયે કોડિન્ય નામના ઋષિ પધાર્યા. પતિ પત્નીએ અતિથિ તરીકે આવેલા ઋષિનો પ્રેમથી સત્કાર કરીને પૂજન કર્યું. બ્રાહ્મણ સુમેધ્યા ઋષિ કોડિન્યને નમસ્કાર કરીને બોલ્યો, હે મહાત્મા, આપના દર્શનથી હું ભાગ્યશાળી બન્યો છું. કૃપા કરીને મને કહો કે મારી આ ગરીબાઈ, દરિદ્રતાનો નાશ કેવી રીતે થાય? હું કમાવાની માટે બીજા શહેરમાં જવા ઈચ્છું છું, પણ મારી પત્ની પવિત્રા ભાગ્યદેવની કૃપા વિના ત્યાં જવાની ના પાડીને મને રોકે છે. માટે કૃપા કરીને મારી દરિદ્રતાનો નાશ થાય તેવો કોઈ ઉપાય આપ મને જણાવો. બ્રાહ્મણના આવા વચનો સાંભળીને કોડિન્ય ઋષિ બોલ્યો, હે સુમેધા, સઘળા દુઃખો, પાપ અને દરિદ્રતાનો નાશ કરનારું એવું એક વ્રત પરમા એકાદશીનું છે. આ વ્રત કરવાથી તમારું દુઃખ દૂર થશે. આ વ્રત કુબેરે પૂર્વે કર્યું હતું.
તેને સદાશિવે પ્રસન્ન થઈને ધનનો અધિપતિ કુબેર ભંડારી બનાવ્યો. રાજા હરિશ્ચંદ્રે તે વ્રત કર્યું હતું. તેનાથી તેને સ્ત્રી, પુત્ર, રાજપાટ પાછા મળ્યા હતા. માટે તમે પતિ પત્ની પણ આ વ્રત કરો. આ એકાદશી અધિક માસમાં વદ કૃષ્ણ પક્ષમાં આવે છે. આ એકાદશીને દિવસે ઉપવાસ કરનારને ધન ધાન્ય મળે છે. આ દિવસે સ્નાન, ધ્યાન, ઉપવાસ, અખંડ જાગરણ અને ભજન કીર્તન કરવાનું હોય છે. આ પ્રમાણે પંચરાત્રિ સુધી પંચરાત્ર વ્રત કરશો તો અવશ્ય તમારી દરિદ્રતા દૂર થશે. ઋષિને મોઢે ધણી ધણિયાણીએ પરમા એકાદશી વ્રતનો વિધિ સાંભળ્યા બાદ પરમા એકાદશીએ પ્રાતઃકાળે ઉઠીને સ્નાન કર્યું. એકાદશીથી અમાસ સુધી પંચરાત્રિ સુધી ઉપવાસ કર્યા. પરિણામે દેવી સંકેતથી એ શહેરના રાજાનો રાજકુંવર ઈશ્વરની પ્રેરણાથી તેમને ઘરે અનાયાસે આવ્યો. તેણે તેને રહેવા માટે મજાનું ઘર દાનમાં આપ્યું. કિંમતી વસ્ત્રો, અલંકાર તથા ખાવા માટે વિવિધ જાતના પકવાન પીરસ્યા. તેમના ભરણ પોષણને માટે તેને રાજ્ય તરફથી વંશ પરંપરા માટે એક ગામ દાનમાં આપ્યું. અને એ વ્રતના પ્રતાપે તે પત્ની સાથે પરમ સુખ ઐશ્વર્ય ભોગવી આખરે પરલોકમાં ગયો. આ પ્રમાણે જે કોઈ આ અધિક પુરુષોત્તમ માસની પરમા એકાદશી કે પદ્મિની એકાદશીનું વ્રત સંપૂર્ણ વિધિપૂર્વક શ્રદ્ધા રાખીને કરશે તેને દેવને દુર્લભ એવી સદગતિ, સંપત્તિ, કીર્તિ અને મુક્તિ પ્રાપ્ત થશે. મનના મનોરથો સફળ થશે અને તેનો જન્મ મરણના ફેરામાંથી છુટકારો થશે. આમ પરમા એકાદશીને દિવસે વ્રત કરનારને કારણે બ્રાહ્મણ પતિ પત્ની સુખી થયા અને વૈકુંઠ ધામમાં ગયા. આ પ્રમાણે ઇતિશ્રી બૃહદ નારદીય વિશે અધિક માસની કૃષ્ણ પક્ષની પરમા એકાદશી વ્રત કથા સંપૂર્ણ. બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય. બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય. મિત્રો, આપણા ઋષિમુનિઓએ મનુષ્યના પાપ પુણ્યનો, સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ, તપ, વ્રત અને ઉપવાસ કરવાનું સૂચન કરેલું છે. તેમાં એકાદશીનું વ્રત એ સૌથી પુણ્ય આપનારું વ્રત છે. પક્ષીઓમાં જેમ ગરુડ, યજ્ઞોમાં અશ્વમેઘ, નાગોમાં જેમ શેષનાગ, નદીઓમાં જેમ ભાગીરથી, પર્વતોમાં જેમ કૈલાસ અને મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ, દેવતાઓમાં જેમ વિષ્ણુ શ્રેષ્ઠ છે, એવી જ રીતે બધાય વ્રતોમાં એકાદશીનું વ્રત એ સૌથી શ્રેષ્ઠ છે. દર મહિને 2 એકાદશી આવે છે. 12 મહિનાની 24 એકાદશી. દર 3 વર્ષે અધિક માસ આવે છે. અધિક માસની 2 એકાદશી. એમ કુલ મળીને 26 એકાદશી આવે છે. આ દરેક એકાદશી પુણ્ય ફળ આપનારી છે. આથી દરેક મનુષ્યે જો બીજું કોઈ વ્રત કે પૂજા ઉપવાસ ન થઈ શકે તો દર મહિને 2 વાર આવતી એકાદશીનું વ્રત પૂજા જરૂર કરવી જોઈએ. જો વ્રત, પૂજા કે ઉપવાસ ન થઈ શકે તો એકાદશીનું મહાત્મ્ય દર્શાવતી વ્રત કથા જરૂર સાંભળવી. જે સાંભળવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. જે બીમાર છે, વૃદ્ધ છે, બાળક છે કે સગર્ભા સ્ત્રી છે તે ઉપવાસ કરી શકવા સમર્થ નથી તો તેમણે સાત્વિક આહાર લઈ મન અને વાણીને પવિત્ર રાખીને ઉપવાસ કર્યા વગર પણ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત કરી શકે છે. આ દિવસે કોઈનું અપમાન કરવું નહીં, કોઈને કટુ વચન કહેવા નહીં, કોઈની નિંદા કરવી નહીં, જૂઠું બોલવું નહીં. આ દિવસે શુદ્ધ અને સાત્વિક આહાર લેવો. લસણ, ડુંગળી જેવા તામસી પદાર્થો ન ખાવા. આખો દિવસ પ્રભુ ભજન કરવું, પ્રભુ કીર્તન કરવું. આ રીતે એકાદશી કરીને દ્રાદશીના દિવસે બ્રાહ્મણના ઘરે જઈ અથવા મંદિરમાં જઈ કાચા સીધાનું દાન કરવું, કાચું સીધું અર્પણ કરવું. ગાયને લીલો ઘાસચારો નાખવો, પક્ષીને દાણાચણ નાખી વ્રતના પાળના કરવા. આ રીતે પવિત્ર એકાદશીનું વ્રત કરી વ્રતની કથા જરૂર સાંભળવી. જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. એકાદશીની તિથિને દરેક તિથિઓમાં સૌથી શ્રેષ્ઠ તિથિ માનવામાં આવી છે. આ તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય છે. આથી આ તિથિ માતા લક્ષ્મીને પણ ખૂબ જ પ્રિય છે. આથી માતા લક્ષ્મીને પ્રિય એવા કાર્યો જો આ દિવસે કરવામાં આવે તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આપે છે. તેના ઘરના અન્ન અને ધનના ભંડાર ભરેલા રાખે છે. તેના ઘરમાં માતા લક્ષ્મી સ્થાયી નિવાસ કરે છે. આથી આ દિવસે પવિત્ર કાર્યો જેવા કે ગરીબ ભૂખ્યાને ભોજન કરાવવું, ભૂખ્યા બાળકો હોય તેને તેનું મનગમતું ભોજન કરાવવું, તેને કોઈ વસ્તુ દાન ભેટ આપવી, જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ આપવી, અનાથાશ્રમમાં કે પછી વૃદ્ધાશ્રમમાં જઈને તે લોકોને જરૂરી વસ્તુ આપવી, તેમની સેવા કરવી. આ દરેક કાર્યો કરવાથી દરિદ્ર નારાયણ રાજી થશે. તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે.
ઘરમાં બરકત આવશે, માતા લક્ષ્મી પ્રસન્ન થશે, તેના ઘરમાં સ્થાયી નિવાસ કરશે. આથી આ દરેક કાર્યો એકાદશીના દિવસે કરવા તથા એકાદશી વ્રતની કથા જરૂર સાંભળવી, જે સાંભળવા માત્રથી જ એકાદશી કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતી અધિક માસમાં આવતી વદ પક્ષની પરમાં એકાદશી, જે દર 3 વર્ષે એકવાર આવે છે. તે ખૂબ જ પુણ્યશાળી છે આ એકાદશી, જેની કથા સાંભળવા માત્રથી જ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. એવી પરમાં એકાદશી વ્રતની વિધિ, તેનું મહાત્મ્ય અને કથા વાર્તા સાંભળશું. આજે સાંભળવામાં આવતી અધિક માસની અમૃત કથા ભાગ્યશાળી ભીલડી. એક નગરમાં સંતોષી સ્વભાવના બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેઓ જે મળે તેમાં સંતોષ માનનારા. તેમને ખોટ સંતાનની હતી, પરંતુ એક વખત ભગવાનની એવી કૃપા થઈ કે બ્રાહ્મણીને જોડકા બાળકો અવતર્યા. બંને બાળકો તંદુરસ્ત હતા. તેમને રમાડીને બંને ખૂબ જ હર્ષ પામતા. આમને આમ બાળકો 6 વર્ષના થઈ ગયા અને બંનેને કોઈ અસાધ્ય રોગ લાગુ પડ્યો. બ્રાહ્મણે ઘણી ઔષધિઓ કરી, પરંતુ કોઈ ઔષધિ લાગુ ન પડી. બ્રાહ્મણનું રાજ દરબારમાં ઘણું સારું માન હતું. તે રાજા પાસે એ માટે સલાહ લેવા ગયો. ત્યાં અચાનક ગાલ્વ મુનિની પધરામણી થઈ. બ્રાહ્મણે મુનિને પગે પડી પોતાના દુઃખની વાત કરી અને મહામુનિને વિનંતી કરી કે અમારા પુત્રો સાજા થઈ જાય તેવી કોઈ ઔષધિ બતાવો. મહામુનિએ રાજા સામે જોઈને કહ્યું કે રાજન, અધિક માસમાં પવિત્ર પુરુષોત્તમ માસમાં આ વ્રત કરનાર અને આવા નિયમો પાળનાર સ્ત્રી જો પતિવ્રતા હોય અને જિંદગીમાં કોઈ પણ પાપ ન કર્યું હોય, તે સ્ત્રીની મહત્તા વધુ છે. આવી સર્વગુણ સંપન્ન સ્ત્રી જો આ બંને બાળકો પર પવિત્ર ગંગાજળની અંજલિ છાંટે અને પુરુષોત્તમ ભગવાનને બાળકો માટે પ્રાર્થના કરે તો બંને બાળકો રોગમુક્ત થઈ તંદુરસ્ત બની જાય. રાજાએ બ્રાહ્મણને કહ્યું, હે બાઈ, મહામુનિએ કહ્યા પ્રમાણે તું સંપૂર્ણ વ્રતધારી અને પતિવ્રતા હોય તો તારાથી જ આ કાર્ય બની શકશે. બ્રાહ્મણી હાથ જોડીને બોલી કે મારામાં થોડાક દોષ છે, વ્રતવિધિમાં પણ કચાશ રાખી છે, એટલે હું એ કાર્ય કરવા જઈશ તો સફળ નહીં થાવ. રાજાએ ચારે બાજુ સેવકો દોડાવી એવી સર્વગુણ સંપન્ન સ્ત્રીની તપાસ કરાવી તો શૂદ્ર જાતિની એક સ્ત્રી ભીલડી જોવા મળી. સેવકો તે ભીલડીને માન સહિત રાજા સમક્ષ દરબારમાં લાવ્યા. એટલે રાજા જાતે જ તેને લઈને પેલા બ્રાહ્મણ બ્રાહ્મણીને ત્યાં ગયો. બ્રાહ્મણ બ્રાહ્મણી ભીલડીને પગે લાગ્યા અને હાથ જોડીને વિનંતી કરી કે હે દેવી, તારા પુણ્ય પ્રતાપ અને પતિવ્રતા ધર્મના પ્રભાવે મારા બાળકોને સાજા કરી દે. ભીલડી બોલી, હું તો નિમિત્ત માત્ર છું, ધાર્યું ભગવાનનું થાય છે. હું તો અધિક માસ સિવાય પણ હંમેશા પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરું છું, ગંગા સ્નાન કરું છું અને ગૌ પૂજા કરું છું. મારો પતિવ્રતા ધર્મ બજાવું છું. હું શૂદ્ર જાતિની છું, છતાં હજુ સુધી જીવ હિંસા કરી નથી, કોઈ અભ્યક્ષ વસ્તુનો આહાર કર્યો નથી, એટલે હું પવિત્ર છું અને પ્રભુ ભક્ત છું, તેમાં શંકા નથી. હવે તમે એક કળશમાં પવિત્ર જળ લાવો, એટલે હું પુરુષોત્તમ ભગવાનને બાળકો માટે પ્રાર્થના કરું. બ્રાહ્મણીએ જળ ભરીને કળશ આપ્યો. એટલે ભીલડીએ બાળકોના ખાટલા પાસે જઈ ત્યાં બેસી આંખો મીચીને પુરુષોત્તમ પ્રભુને પ્રાર્થના કરવા માંડી. રાજા અને બ્રાહ્મણ બ્રાહ્મણી હાથ જોડીને તેની પાછળ બેઠા હતા. ઘણીવાર સુધી સ્તુતિપાઠ અને નામ સ્મરણ કર્યા પછી ભીલડીએ ઊભા થઈ બંને બાળકો ઉપર જળનો છંટકાવ કર્યો. 3 વખત જળની અંજલીઓ જય પુરુષોત્તમ ભગવાન, જય પુરુષોત્તમ ભગવાનના ઉચ્ચાર સહિત નાખતા જ બંને બાળકોમાં અપૂર્વ ચેતનાનો સંચાર થયો અને બંને એકદમ પથારીમાં બેઠા થઈ ગયા. હાથ જોડી બધાને પગે લાગ્યા. ભીલડીએ બંને બાળકોને મોઢેથી પુરુષોત્તમ ભગવાનનું નામ બોલાવી માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે પુરુષોત્તમ ભગવાન તમને સદાય તન, મન અને ધનથી તંદુરસ્ત રાખે. બંને બાળકો ઊભા થઈ ભીલડીના ચરણનો સ્પર્શ કર્યો. પછી માતા પિતા અને રાજાના ચરણને સ્પર્શ કરી ચરણ રજ માથે ચઢાવી. રાજા ધર્મની આટલી બધી મહાનતા અને પતિવ્રતા ધર્મની આટલી મહત્તા જોઈ તથા બાળકો સાજા થયાનો ચમત્કાર જોઈ આભોજ બની ગયો. તે પણ તપસ્વીની ભીલડીને પગે પડ્યો. ભીલડીએ બધાને આશીર્વાદ આપી દરેકને ભગવાન પુરુષોત્તમ રાયની ભક્તિ કરવાની ભલામણ કરી અને દર અધિક માસે પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કરાવ્યો. રાજાએ ભીલડીને જે ઈચ્છા હોય તે આપવા કહ્યું તો ભીલડીએ કાંઈ પણ સ્વીકારવાની ના પાડી. છતાં રાજાએ ખૂબ આગ્રહ કરી તેને 500 સુવર્ણ મહોરો બક્ષિસ આપી અને જેમના લીધે પોતાનો ધર્મનો સાક્ષાત્કાર જોવા મળ્યો એ બ્રાહ્મણ બ્રાહ્મણીને પણ જીવન નિર્વાહ માટે
500 સુવર્ણ મહોર આપી વિદાય કરી. બ્રાહ્મણ બ્રાહ્મણીના પુત્રોને સતી ભીલડીના વ્રતના પ્રભાવથી જીવતદાન મળ્યું અને તેઓ સુખરૂપ જીવન વિતાવા લાગ્યા અને ધર્મનો મહિમા વધારવા લાગ્યા. જે કોઈ પુરુષોત્તમ વ્રત કરે અને સર્વે નિયમોનું પાલન કરે છે તેના સર્વે કાર્યો સિદ્ધ થઈ જાય છે. આવો મહિમા છે અધિક માસમાં પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા ભક્તિ કરવાનો, સ્નાન દાન ધ્યાન કરવાનો. તો મિત્રો, આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય 26મો અને આજે સાંભળવામાં આવતી સુંદર કથા વાર્તા ભાગ્યશાળી ભીલડી. આ કથા ઉપરથી આપણને એવો બોધપાઠ મળે છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી સાચા મનથી આપણે જો પ્રભુની ભક્તિ કરીએ તો પ્રભુ આપણી ઉપર કૃપા કરે છે, આપણી મનોકામના પૂર્ણ કરે છે, તેમાં કોઈ શંકા નથી. તો મિત્રો, આજના આ વિડીયોમાં અધિક માસની કથાનો અધ્યાય 26મો અને આજની સુંદર કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી. જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી ભગવાન પુરુષોત્તમ રાયની કૃપાને પ્રાપ્ત કરવા માટે કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ચેનલ પર જો નવા છો, આ વિડીયો તમે પહેલીવાર જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે, અધિક માસના અધ્યાય સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.